हेलो नमस्कार विद्यार्थी मित्रों। फरीवार अपना ऑनलाइन क्लासरूम में आप सर्व विद्यार्थी मित्रों स्वागत है। आप डिस्प्ले पर જોઈ શકો છો પ્રમાણે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ CE 101 ભૌતિક ભૂગોળ મૃદાવરણ જે પેપર આપણું છે, જેની અંદર અત્યાર સુધી આપણે યુનિટ 1 ની વાત કરી રહ્યા છે, જેમાં ટોપિક જે રીતે છે એને દરેક ટોપિકની ડિટેલમાં વાત કરીને સમજાવી રહ્યો છું હું। તો આજે પણ એક એવા નવા ટોપિકની વાત કરીશું જે ખૂબ જ ઇન્ટરેસ્ટેડ છે અને ખૂબ જ મહત્ત્વનો છે। આપણે વાત મૃદાવરણની કરીએ છીએ ત્યારે સ્વાભાવિક છે કે પૃથ્વી સપાટી ઉપર રહેલું જે મૃદાવરણ છે એની ઉત્પત્તિ, એનું વિતરણ, એની રચના, આ બધું જાણવું ખૂબ જ જરૂરી બની જાય છે। ત્યારે અગાઉના લેક્ચરમાં આપણે જેવી રીતે પૃથ્વીની વાત કરી, ખાસ કરીને પૃથ્વીની આંતરિક સંરચનાની વાત કરી, જેમાં આપણને ખ્યાલ આવે કે ઉપરની જે મૃદાવરણ છે એની નીચેનું જે આંતરિક સંરચના છે, પેટાળ છે, કંઈક અલગ જ પ્રકારની રચના ધરાવે છે। આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ એ સપાટી પરના જે ભૂમિખંડો અને મહાસાગરો છે અને એની સાથે સાથે એ ભૂમિખંડો અને મહાસાગરોની ઉપર જે અલગ અલગ જે ભૂમિ સ્વરૂપો છે એની વાત કરવાની છે। કયા પ્રકારના ભૂમિ સ્વરૂપો છે, એનો ક્રમબદ્ધ કઈ રીતે વિકાસ થયો છે, ક્રમબદ્ધ એ શ્રેણીઓ જે છે ભૂમિ સ્વરૂપોની એ કેવી રીતે વિકસી છે, અથવા તો એનો ક્રમ કયો છે ને એમાં શેનો સમાવેશ થાય છે, અને એના પછી આને જ રિલેટેડ ભૂમિખંડો અને મહાસાગરનો રિલેટેડ જે સિદ્ધાંત છે, જે સર્વસામાન્ય વૈશ્વિક લેવલે સર્વસામાન્ય સર્વમાન્ય બન્યો છે એવો વેગનરનો ખંડ પ્રવણનો જે સિદ્ધાંત છે એને પણ આ જ લેક્ચરની જે શ્રેણી છે એની સંદર્ભમાં આપણે વાત કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, આપ જાણો છો આપણો સિલેબસ જે છે એ પ્રમાણે કે આપણે ઓલરેડી જે ચર્ચાઓ કરી ચૂક્યા છે એને થોડું હું અહીંયા જણાવી દઉં। તો એની અંદર આપણે ખાસ કરીને જે વાત કરી ચૂક્યા છે એમાં પહેલો આખો જે ટોપિક છે એની ઓલરેડી બધી જ સૌરમંડળના ભાગ તરીકે, સભ્ય તરીકે પૃથ્વી, તો ભાગ તરીકે પૃથ્વીની આંતરિક સંરચના, એના વિશે આપણે વાત કરી આજે કરી છે। આજે આપણે જે વાત કરવાની છે ભૂમિખંડો અને મહાસાગરો જેનું વિતરણ, એનું જે લાક્ષણિકતાઓ છે કેટલીક, એ ભૂમિખંડો અને મહાસાગરો છે તો વિશ્વમાં જે આખું વિતરણ થયેલું છે, કેટલાક ભાગોમાં ભૂમિખંડોનું પ્રમાણ વધારે છે, કેટલીક જગ્યાએ મહાસાગરોનું પ્રમાણ વધારે છે, આ સમગ્ર જે ચર્ચા છે એને આપણે આજની વાત કરવાની છે। એની સાથે આપણે આ જ લેક્ચરની શ્રેણીમાં આ લેક્ચરમાં જેટલું થશે અને પછીની લેક્ચરના અંદર આપણે વેગનરના ખંડપ્રવના સિદ્ધાંતની પણ કન્ટિન્યુઅસ વાત કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, લેટ સ્ટાર્ટ। આપણે આજનું ટોપિક જે છે ખાસ કરીને વેગનરનો જે ભૂમિખંડો અને મહાસાગરનું જે વિતરણ છે એની પહેલાં તો જનરલ ઇન્ફોર્મેશન, એનું વિતરણ, એની જે ભૂમિ સ્વરૂપો છે એની શ્રેણી જે છે અલગ અલગ, એના વિશે આપણે ડિટેલમાં જે છે ચર્ચા કરીશું। ઓકે, તો સ્ટાર્ટ કરીએ છીએ ભૂમિખંડો અને મહાસાગરોનું વિતરણ। તો ભૂમિખંડો અને મહાસાગરોનું વિતરણ જ્યારે સમજીએ ત્યારે કેટલાક પ્રશ્નો પણ જે છે જે વણ ઉકેલા છે, મતલબ કે આપણને ઘણું જે છે ભૂમિખંડો અને મહાસાગરનું જ્ઞાન એવું નહીં કહી શકે કે આપણે 100% જ્ઞાન પ્રાપ્ત કર્યું છે। એવું તમે સમજી લો કે આપણે માત્ર ને માત્ર બહુ ઓછા પર્સન્ટેજનું જ જ્ઞાન જે પૃથ્વી અને મહાસાગરનું, એમાં ભૂમિખંડો અને મહાસાગરનું છે પ્રાપ્ત કર્યું છે। આપણે એને જે અત્યાર સુધી જે માહિતી મેળવી કે પૃથ્વી શું છે, એનો વ્યાસ શું છે, એનું પરિભ્રમણ, પરિક્રમણ, પૃથ્વીની આંતરિક સંરચના, આ બધી માહિતી તો મેળવી, પણ એમાં પણ પ્રોપરલી શ્યોરિટી નથી, કેમ કે આપણે ક્યાંય પેટાળમાં તો જઈને પ્રત્યક્ષ તો જોઈ શક્યા નથી। કેટલાક યંત્રોના માધ્યમો, એના અંદાજો ઉપરથી આપણે માહિતી મેળવી, અથવા તો કેટલીક પૃથ્વી સપાટી ઉપર આપણા પ્રત્યક્ષ સામે જે બનતી કેટલીક ઘટનાઓ છે એના ઉપરથી આપણે એવું માન્યું અથવા તો સમજ્યા છીએ અથવા તો એને સમજીએ છીએ કે પૃથ્વીનો આંતરિક ભાગ ગરમ છે અને એના લીધે જે ઘટનાઓ બને છે ક્યાંક ને ક્યાંક એને જવાબદાર છે। એટલે કે ઉપરનું જે મૃદાવરણ છે, નીચેની સપાટી પરના એસ્થોનોસ્ફિયર રહ્યું સેકન્ડ નંબરનું લેયર, એના ઉપર આધારિત છે। એમાં જે રીતની ઘટના બને સીધી પૃથ્વી સપાટી પર બને છે। હવે આ બધું સમજવું, સમજાવવું એ કંઈ એમ જ નથી થયું, એના ચોક્કસ નિયમો બન્યા છે, એના ચોક્કસ સિદ્ધાંતો થયા છે,
જેમાં કેટલાક આપ જોઈ શકો છો, મેં જે ડિસ્પ્લે પર તમને થોડું વિતરણ બતાવ્યું છે કે ભૂમિખંડોને મહાસાગરની ઉત્પત્તિ હોય કે એનું વિતરણ હોય એની સમજાવતો ઘણા બધા સિદ્ધાંતો છે. એમાં સૌથી વધુ ફેમસ થયા અથવા જે ફેમસ મતલબ કે સર્વને માન્ય હોય, સર્વના આમ સમજમાં આવ્યા હોય એવા બે ખાસ કરીને સિદ્ધાંતો છે. વેગનરનો ખંડ પ્રવણનો સિદ્ધાંત અને એક જે છે પ્લેટ ટેક્ટોનિકની થિયરી, ભૂતકતી વિવર્તનિકી સિદ્ધાંત. તો આ જે સિદ્ધાંતો છે એના બધા ઉપરથી જે આપણને સામાન્ય માહિતી મળી છે એમાં એવું કહેવાયું છે કે પૃથ્વી સપાટી ઉપર જેટલા પણ ભૂમિ સ્વરૂપો છે એ પછી ભૂમિખંડ પોતે હોય, મહાસાગર પોતે હોય, પર્વતો હોય, મેદાનો હોય, ઉચ્ચ પ્રદેશો હોય કે પછી એની ઉપર વિવિધ બાહ્ય બળો દ્વારા જે અલગ અલગ પ્રકારના ઢોળાવો બન્યા છે, અલગ અલગ પ્રકારની ભૂમિ સ્વરૂપો બન્યા છે, એ બધાનું વિતરણ જે છે ખાસ કરીને આપણે ચોક્કસ રીતે જોઈ શકીએ છીએ. જે અલગ અલગ વિતરણ છે, અલગ અલગ શ્રેણીના ભાગરૂપે રહેલું છે. તો એ જે શ્રેણીઓ છે એને પહેલાં આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. પહેલાં હું જનરલ રીતે તમને વાત કરી દઉં કે કઈ કઈ શ્રેણી આવે, પછી એની એક ફિગર દ્વારા એક અલગ જ તમને આપણે બ્લેન્ક જે પેજ છે એની ઉપર આપણે કેટલીક માહિતી મેળવીશું. ઓકે, તો જનરલ રીતે અત્યાર સુધીની જે ઇન્ફોર્મેશન છે એમાં એવું કહેવાય છે કે પૃથ્વી સપાટી ઉપર એની જે શરૂઆત થઈ, પૃથ્વી સપાટી પર અલગ અલગ પ્રકારના ભૂમિ સ્વરૂપો જે બનવાની શરૂઆત થઈ ને ત્યારથી અત્યાર સુધી જે ભૂમિ સ્વરૂપો બન્યા એને 3 શ્રેણીમાં વિભાજિત કર્યા છે. પહેલી એની જે શ્રેણી છે ખાસ કરીને એ છે પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો, બીજું છે દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો અને ત્રીજું છે તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો. હવે આ પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો કયા છે, દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો કયા છે અને તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો છે એના વિશે પણ જોઈ લઈએ. આપને સામાન્ય ખ્યાલ હોય તો પૃથ્વીની ઉત્પત્તિ બાદ સૌપ્રથમ અસ્તિત્વમાં આવેલા 2 પ્રકારના ભૂમિ સ્વરૂપો હતા. જ્યારે પૃથ્વી ઉદ્ભવીને મતલબ પૃથ્વીનો ઉદ્ભવ થયો ને એટલે મુખ્ય 2 પ્રકારના ભૂમિ સ્વરૂપો આપણી સામે આવે. એ હતા પ્રોપરલી જેની ઉપર આપણે રહીએ છીએ એવો ભૂમિખંડ ભાગ, એટલે કે અલગ અલગ જે ભૂમિખંડો બન્યા છે એ, અને બીજું જે છે ખાસ કરીને સ્વરૂપવાળું અથવા તો બીજો જે ભાગ છે એ જે છે એનું નામ છે મહાસાગરો. તો આ બંને પ્રકારના જે ભૂમિ સ્વરૂપો જે છે એ આપણી સામે સૌ પ્રથમ બને, એને પ્રથમ શ્રેણીના, એટલે મતલબ કે જે ભૂમિખંડોની જે અથવા ભૂમિ સ્વરૂપોની જે, એટલે મતલબ પહેલું પૃથ્વી જે છે આવી બ્રહ્માંડના ભાગરૂપ જે ઉપગ્રહ ગ્રહ તરીકે પૃથ્વી જે નિર્માણ થઈ એની અંદર ઘણી બધી પ્રોસેસ થઈ ત્યારે ભૂમિખંડ અને મહાસાગર એવું પ્રથમ શ્રેણીનું ભૂમિ સ્વરૂપ આપણી સામે આવે. એના પછી કાળક્રમે આ જે ભૂમિખંડો અને મહાસાગરો તો પહેલાં બની ગયા અથવા તો એનું નિર્માણ થઈ ગયું, એના પછી એની ઉપર કેટલીક ભૂમિખંડોની અથવા મહાસાગરોની અંદરના પેટર્નની અંદર કેટલીક ભૂગર્ભિક હિલચાલ કે ભૂસંચલનની પ્રોસેસ થઈ, જેના કારણે પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, ફાટખીણો વગેરે વિશિષ્ટ ભૂભાગો જે છે એ દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો તરીકે ઓળખાવા લાગ્યા અને એ પ્રકારના ભૂમિ સ્વરૂપો નિર્માણ થયા. કયા બન્યા? પર્વત, ઊંચાઈને આધારે પેલો ઊંચો પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન અને એની જ મેદાનો અથવા પર્વતોની જે બાજુમાં મતલબ કે જેને આપણે પ્રોપરલી ખીણો કહીએ છીએ, ફાટ ખીણું નિર્માણ થઈ અને એ પ્રકારના જે ભૂમિ સ્વરૂપો બને એ દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો કહેવાયા. અને ત્યારબાદ દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો બન્યા પછી જે દ્વિતીય શ્રેણીના ભૂમિ બન્યા એના પછી થોડા સમય, લાંબા સમય, એટલે કે થોડો સમય ગયો, પર્વતો કંઈ આ બધું બની ગયા, મતલબ કંઈ એક દિવસની વાત નથી, કરોડો લાખો વર્ષોની વાત છે કે પહેલાં ભૂમિખંડો બન્યા, ભૂમિખંડો પણ પ્રોપરલી રીતે વિતરિત થયા, એના પછી વારંવાર પ્રોસેસ થઈ, ત્યારે પર્વતો, જ્વાળામુખી પ્રસ્ફોટન હોય અથવા અન્ય પ્રોસેસ હોય તો કોઈક જગ્યાનો ભાગ ઉપસી આવ્યો જેને પર્વતો કહ્યા, એ પ્રોપરલી રીતે થોડો વધારે ઉપસી આવ્યો તો એને પર્વતો, થોડો સામાન્ય રીતે ઉપસી આવ્યો અને સપાટ બને તો એને ઉચ્ચ પ્રદેશો. પછી એના પછી પ્રોપરલી કેટલાક એવા વિસ્તારો કે જે વધારે નહીં પણ સામાન્ય રીતે સપાટ, એવું નહીં કે એકદમ સપાટ, શરૂઆતમાં આપણને સપાટ જમીન મળી ગઈ હતી, મેદાનો મળી ગયા એવું નહોતું, પણ એ જે બહુ જ નીચના ભાગો હતા મેદાનો અને કેટલાક એવી જેવી રીતે ઉપર ઉચકાઈ આવ્યા એવા જ કેટલાક ભાગો. આના વિશે પણ આપણે ડિટેલમાં એક ટોપિક છે ભૂસંચલન, એના વિશે જ્યારે ચર્ચા કરશું ને, આમાં શું છે
કે આ બધા મુદ્દાઓની અત્યારે જે ચર્ચા કરી રહ્યા છે ને એ શરૂઆતની કેટલીક ઘટનાઓની આપણે ઉપરની, આ તો ડિટેલમાં તો વાત કરીએ છીએ, પણ જનરલી એમ કહી શકાય કે કોઈ પણ ટૉપિકને અત્યારે આપણી ઉપરની વાત છે. આ બધી ડિટેલમાં છે પણ ઉપરની વાત છે. એના વિશે પણ જ્યારે આપણે આગળ વાત કરીશું ત્યારે એનું પણ પ્રોપરલી એની એકદમ વિગતે જ્યારે ચર્ચા કરશું, કોઈ પણ કે આ પર્વતો બન્યા તો એનું રીઝન શું છે, ભૂસંચલનની, એની પ્રોપરલી બેઝિકલી જ્યારે ડિટેલનો એ ટોપિક આવશે ભૂસંચલનવાળો, એમાં ભૂમિખંડ નિર્માણકારી, પર્વત નિર્માણ, ગિરિ નિર્માણકારી, ત્યારે તમને આ ટોપિક થોડો વધારે સમજાશે. પણ અત્યારે જેટલી માહિતી આ ટોપિકને રિલેટેડ તમારે લખવાની છે, સમજવાની છે, એને જ અહીંયા આપણે વાત કરીએ છીએ. ઓકે, તો મેદાનો પછી એક નીચેનો એક ભાગ નિર્માણ થયો જેને ખીણ પ્રદેશ કયો, ફાટ ખીણો કહી, અને એના પછી બહુ જ લાંબા સમય પછી બાહ્ય તૃતીય દ્વિતીય શ્રેણી ભૂમિ સમૂહ પર જે દ્વિતીય એટલે કે પર્વતો, ઉચ્ચ પ્રદેશો અને મેદાન છે એની જ ઉપર એક એવા બળો જેને બાહ્ય બળો કહીએ છીએ, જે નદી, જેમાં નદી, હિમનદી, પવન, ભૂમિગત જળ વગેરેનો સમાવેશ થાય છે, જેના ધોવાણ, ઘસારણ, નિક્ષેપણ આવી 3 પ્રકારની પ્રોસેસ દ્વારા એક એવા ભૂમિ સ્વરૂપો નિર્માણ થયા કે જેને તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો તરીકે ઓળખ્યા, જેમાં મેદાનો, કોતરો, ડેલ્ટા પ્રદેશો, ખીણ પ્રદેશો, નાના ટેકરીઓ, અથવા તો કેટલાક જે પવનો દ્વારા ભૂસ્તંભો, હિમના ભાગરૂપ જાડી આકારના ભૂમિ આકારો, આ બધી જ જે રચના હતી એ ક્યાંક ને ક્યાંક તૃતીય પ્રકારના ભૂમિ સ્વરૂપોનો ભાગરૂપ આપણે ઓળખીએ છીએ. બીજું વસ્તુ છે જે એની જ સાથે જોડાયેલી આ બધી ઘટનાઓ બની છે, એમાં રેતીના ઢૂવા છે, ઉર્ધ્વ અને અધોગામી સ્તંભો છે, આ બધા તૃતીય શ્રેણીના ભૂમિ છે. અને સર્જન કેટલીક વાર ભૂકંપ, જ્વાળામુખી સ્તરભંગ, ગેડીકાંડ જેવી આંતરિક ક્રિયાઓને આભારી છે. તો કહેવાનું મિનિંગ જેમ હું સમજાવતો હતો કે જે આંતરિક પ્રકારની આંતરિક ભૂસંચલન છે, બાહ્ય બળો છે, આંતરિક બળો છે, આ બધાની પણ આપણે વિગતે વાત કરવાની. એટલે અહીંયા ડિટેલમાં એવું નથી જતા, પણ એટલું વસ્તુ અહીંયા સમજી લો કે ભૂમિ સ્વરૂપો જે અત્યાર સુધી રચાયા છે એ 3 પ્રકારના છે, પ્રથમ શ્રેણીના, દ્વિતીય શ્રેણીના અને તૃતીય શ્રેણી. ઓકે, હવે આને એક જ ફિગરમાં અથવા તો એક થોડું બોર્ડ વર્ક કરી અને આપણે સમજીશું તો વધારે ખ્યાલ આવશે. યસ, તો અહીંયા તમે જુઓ કે એક્ઝામ્પલ તરીકે મેં તમને 3 પ્રકારના ભૂમિ સ્વરૂપોની વાત કરી. શરૂઆતમાં જ્યારે પૃથ્વીનો ઉદ્ભવ થયો એના પછી થોડા વર્ષો પછી પહેલું શું બન્યું, કોઈક જગ્યાએ ભૂમિખંડો બને અને કોઈક જગ્યાએ મહાસાગરો બને. તો આ જે ભૂમિખંડો અને આ જે મહાસાગરો, એ શું થયા, એને શું કહેવાય છે, પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપ. ઓકે, પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો બની ગયા જેમાં ભૂમિખંડો અને મહાસાગરનો સમાવેશ થાય છે. એના પછી જે ભૂમિખંડો અને મહાસાગરો બની ગયા એના પછી શું પ્રોસેસ થઈ એ પણ આપણે જોઈ લઈએ કે દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો બન્યા, જેમાં જે ભૂમિખંડો હતા એની ઉપર અને જે મહાસાગરો હતા એની અંદર જ, આની ઉપર અને આની પણ જે બોટમ છે એની જગ્યાએ જ્વાળામુખી પ્રસ્ફોટન, ભૂકંપ અથવા અન્ય ભૂસંચલનની પ્રોસેસના કારણે અંદરથી જે પ્રેશર આવ્યું અને કોઈક જગ્યાએ જ્વાળામુખી પ્રસ્ફોટન, કોઈક જગ્યાએ પર્વત બન્યો, કોઈક જગ્યાએ ઉચ્ચ પ્રદેશો બન્યા અને કોઈક જગ્યાએ મેદાની વિસ્તારો બન્યા. તો આ પર્વતો, ઉચ્ચ પ્રદેશો અને મેદાનો એવી જ રીતે અંદર બોટમમાં પણ એવી જ રચના થાય. અને એવું કહેવાય છે કે સપાટી ઉપર જે પર્વતો જોઈએ છે, સપાટી ઉપર જે ઉચ્ચ પ્રદેશો, જે ખીણો જોઈએ છે, એવી અંદર સમુદ્રની અંદર પણ એવા જ ઊંચા પર્વતો, એના કરતાં પણ વધારે. તમે શું માનો છો? વધારે તો હશે જ, કારણ કે આપણે સમુદ્રની બહાર જે ટાપુઓ જોઈએ છે, શું કંઈ એ તરતા ટાપુઓ છે? નહીં, એનું પ્રોપરલી એનું જે બેઝ જે છે, એનો પાયો છે, એ તો સમુદ્રના તળ. એટલે તમે સમજી શકો કે સમુદ્રના તળથી માંડીને છેક ભૂમિખંડોના ઉપરના ભાગોમાં જે ટાપુઓ દેખાય એટલા ઊંચા પર્વતો, ઊંચા ભાગો
અને અંદર જે છે કોતરો અને અંદરના ભાગમાં જે ખીણો બની, જેને આપણે સામાન્ય ભાષા સમુદ્રી ભાષામાં જે કહીએ છીએ, જે અંદરના ફાટ ખીણો અથવા તો જે ભાગો બન્યા, એ બધા જ જેને ખાઈઓ કહેવાય, સામુદ્રિક ખાઈઓ, જેમાં મરિયાનાસ ખાઈ જે છે વિશ્વની સૌથી મોટી પેસિફિક મહાસાગરમાં આવેલી. તો આ બધું શું બતાવે છે કે દ્વિતીય શ્રેણી. આ કયા ભૂમિ સ્વરૂપો બને? દ્વિતીય શ્રેણીના, જેમાં શેનો સમાવેશ થયો? પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો અને ખીણ. ઓકે, એના પછી આ જ પર્વતો અને એની બાજુ ઉપર રહેલા મેદાનો, અથવા આ જ ઉચ્ચ પ્રદેશોની બાજુ પર રહેલા મેદાનો, એની ઉપર અથવા તો કેટલાક એવા ભૂમિભાગો જે રણ પ્રદેશો હોય ત્યાં પવનોએ કામ કર્યું, હિમશિલાઓવાળા પ્રદેશો હોય તો એ જગ્યાએ હિમનદીએ કામ કર્યું. એ રીતે એ જગ્યાએ પ્રોપરલી શું થયું કે નદી, હિમનદી એવા બાહ્ય બળો દ્વારા કઈ પ્રોસેસ થઈ? પહેલાં તો એક ધોવાણની પ્રોસેસ થવા માટે શું થાય? બે, એક તો એની જગ્યા ઉપર ખવાણ થયું, ખવાણ થયા પછી બાહ્ય બળો દ્વારા એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈને ઘસવાનું કામ કર્યું, અને એ ઘસીને પર્વતીય વિસ્તારો ઉપર વિયાકારની ખીણ, મેદાન ઉપર પૂરના મેદાનો, કેટલીક સમુદ્રની જ્યાં મળે છે ત્યાં જગ્યાએ અમુક ત્રિકોણ પ્રદેશ. તો આ બધી જ જે પ્રોસેસ થઈ અને જે ઘસારણ અને નિક્ષેપણની પ્રક્રિયા થઈ, એનાથી જે પર્વતો જે ભૂમિ સ્વરૂપો નિર્માણ થયા, એને આપણે શું કહ્યું? તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો. આઈ થિંક કે તમને બેઝિકલી આનાથી જે પ્રથમ આ કયા થયા? તૃતીય શ્રેણીના. તો મેં એને મુદ્દા સાથે પણ જોયું, ફિગર સાથે પણ આપણે વાત કરી. ત્યારે હવે તમને જે છે પ્રોપરલી ખ્યાલ આવવો જોઈએ કે અત્યાર સુધી જે આપણે બધા જ ભૂમિ સ્વરૂપો જોઈએ છે એ કોઈ ક્રમ વાઇઝ થયા છે એનું નિર્માણ, એની ચોક્કસ પ્રોસેસ દ્વારા થયું છે, એની ચોક્કસ જીઓલોજિકલ, જીઓમોર્ફોલોજિકલ એક પ્રક્રિયા છે. એ કોઈ એમનેમ ભગવાને આમ ફૂંક મારીને જે આપણે જોઈએ છે ટીવીમાં અને એવા માધ્યમમાં જોઈએ કે ભાઈ ભગવાન આમ કહીને હાથ આમથી આમ કરે ને એમાંથી જે નીકળે એમાંથી બધું સ્વરૂપ, એવું નથી મિત્રો. એ નિર્માણ ભગવાન મતલબ કુદરત એક પ્રોસેસ છે, કુદરતી એક પ્રોસેસ છે. નેચર ને ભગવાનમાં બધું ઘણું ફરક છે અને આપણે અહીંયા નથી સમજવું, પણ કહેવાનો મિનિંગ એક પ્રોસેસ, એક સાયકલ છે, એના બે રૂપ આપણી સામે એ નિર્માણ થયું છે અને આપણી સામે આવ્યું છે. ત્યારે આપણને ખ્યાલ આવ્યો છે કે આખી જે સાયકલના ભાગરૂપ છે કેવી રીતે આખી પ્રક્રિયા નિર્માણ થઈ છે અને એના જ ભાગરૂપ આખા બધા જ ભૂમિ સ્વરૂપો બન્યા છે. ઓકે, તો હવે જે વાત કરવા જઈ રહ્યા છે એના પછીની આ જ લેક્ચરમાં ભૂમિખંડો અને મહાસાગરોનું વિતરણ આપણે જોયું, એની વિતરણના સંદર્ભમાં એની જે શ્રેણી હતી એને આપણે સમજ્યા. હવે નેક્સ્ટ મુદ્દો છે આપણે આજે વાત કરીએ છીએ એ છે ટોપિક એક જ છે, ભૂમિખંડો અને મહાસાગરોનું વિતરણ, એના વિશે અત્યારે વાત કરી રહ્યા છીએ આ જ લેક્ચર ઓનલી ફોર. ઓકે, તો એનો જ બીજો એક મુદ્દો છે ભૂમિખંડો અને મહાસાગરોનું જે વિતરણ છે એનું બની તો ગયા, પણ અત્યારે એની કેટલીક લાક્ષણિકતાઓ જે છે, જે ડેટા વાઇઝ જે છે એ કંઈક આવી જોવા મળે છે. જેમાં આપણને સામે એવું આવે છે કે તમે જોઈ શકો છો પૃથ્વી સપાટીનું કુલ જે ક્ષેત્રફળ 50.68 કરોડ, એટલે જે આટલું જે ચોરસ કિલોમીટર જેટલું ક્ષેત્રફળ જે રહેલું છે એને મતલબ કે 50.68 જે ચોરસ કિલો સ્ક્વેરમાં જે આખી પૃથ્વીનું ક્ષેત્રફળ છે એની અંદર ભૂમિખંડો અને મહાસાગરનું વિતરણ કંઈક લાક્ષણિકતાઓ સાથે આવું છે. કેવું કે આમ તો જનરલી પર્સન્ટેજ વાઇઝ જોઈએ તો 71% પાણી અને 29% ભૂમિખંડો અથવા તો મૃદાવરણ, જે એટલે કે ખાસ કરીને ભૂમિખંડોનું પ્રમાણ છે અથવા જમીનનો ભાગ, એટલે જમીન અને પાણીનું વિતરણ. આપણે ભૂમિખંડો અને મહાસાગરનું વિતરણને બીજા શબ્દોમાં કહેવું હોય તો જમીન અને પાણીનું વિતરણ. જમીનમાં બધા જ પ્રકારની જમીન આવે, મેદાનો આવે, ઉચ્ચ પ્રદેશો, ખીણો બધાનું. અને જળની અંદર બધા જ મહાસાગરો, પણ એવું નહીં કે મહાસાગરો આવા બીજા પણ ભૂમિ સ્વરૂપે છે એવું, પણ આપણને ખબર છે કે મહાસાગરોમાં 99.9% જે છે એ તો ખાલી ઓનલી મહાસાગરો છે. બાકીનો જ ભાગ જે વધેલો છે 1.1% જ નદીઓ, હિમનદીઓ હોય તે અથવા તો તળાવો, એ બધાનો ભાગ છે. તો કહેવાનો મિનિંગ અહીંયા એટલો જ છે કે એના પર્સન્ટેજ વાઇઝ આટલું છે. એને પ્રોપરલી જો ક્ષેત્રફળની સંદર્ભમાં જોઈએ તો જે મહાસાગરો છે ટોટલ 50 જે છે 50.68, એમાં 36.60 કરોડ જે છે
એટલું તો સમુદ્રો અને મહાસાગરો છે, અને માત્ર 14.8 જ જે છે એટલા જ પ્રમાણ જે છે એ ભૂમિખંડો આવેલા છે. તો એક લાક્ષણિકતા એ થઈ કે ભૂમિખંડો અને મહાસાગરનું પ્રોપરલી વિતરણ. ઓકે, એના પછી તમે જોઈ શકશો કે પૃથ્વી જે મેપ છે, આપણે મેપની પણ થોડું એને ડિસ્કસ કરી લઈએ જેથી તમને આઈડિયા આવી જાય ખાસ કરીને શું છે એની વિશેની માહિતી. તો મેપમાં જ્યારે આપણે જોઈએ ને, એક જ સેકન્ડ, આ છે ઓકે, પણ એની અંદર તમે મેપને થોડું બેકગ્રાઉન્ડમાં છે એને થોડું સમજવાનો પ્રયત્ન કરજો કે જે મેપ છે એમાં આપણને સ્પષ્ટ દેખાય છે. અહીંયા હું તમને એક થોડું ચિત્ર, અહીંયા આગળ જે માહિતી છે એને હું અહીંયા મેપમાં જ પહેલાં ડિસ્ક્રાઈબ કરી દઉં, પછી આપણે એક વિષુવવૃત્ત છે જે 0 અક્ષાંશ છે. હવે તમે આ જે મેં લાઈન દોરી ને એને એક બાજુ હાથ રાખીને આમ કરીને જોઈએ તો વિષુવવૃત્તથી ઉપરના ભાગમાં તમને ભૂમિખંડોનું પ્રમાણ વધારે જોવા મળશે, અને એક હાથ રાખીને નીચે જોઈએ તો તમને મહાસાગરો અથવા પાણી એટલે કે જળનું માત્ર વધારે જોવા મળશે. એટલે એવું કહેવાય છે કે વિષુવવૃત્તથી ઉપરનો ભાગ, જેને આપણે ઉત્તર ગોળાર્ધ તરીકે ઓળખીએ છીએ, અને દક્ષિણનો ભાગ, આ બધા બેઝિક ઇન્ફોર્મેશન છે. આપણે પૃથ્વીના પરિક્રમણ એના હવે બીજો નંબરનું સ્ટેપ આવ્યું જેમાં તમારે આ બેઝિકલી માહિતીને અલગ નોંધવાની થશે. તમે જ્યારે આ લેક્ચર સાંભળો ત્યારે એને પર્ટિક્યુલર અલગ સાંભળજો, એટલે અલગ નોંધજો. ઓકે, તો આની જનરલ ઇન્ફોર્મેશન છે એટલે હું અહીંયા જણાવી દઉં આપણા લેક્ચરમાં કે આ વચ્ચેની એક લાઇન છે જેને 0 અક્ષાંશ, આમ તમે જોઈ શકો કે જે આડી લાઈનો આની અંદર હોય મેપની અંદર એને આપણે અક્ષાંશ કહીએ છીએ, અને ઊભી રેખાઓ હોય એને આપણે રેખાંશ કહીએ છીએ. અહીંયા નોલેજ આપણે અક્ષાંશના સંદર્ભમાં જ મેળવવાનું છે કારણ કે એ વિતરણના સંદર્ભમાં છે. એટલે તો પૃથ્વી સપાટીની અંદર જે 0 જે મેં આ લાઇનની વાત કરી અથવા જે દોરી રહ્યો છું અત્યારે, એ જે છે 0 અક્ષાંશ, જેનું નામ છે 0 અક્ષાંશ, જેનું નામ છે વિષુવવૃત્ત, શોર્ટમાં લખું છું. એના પછી એક છે 23.5 એક જાય છે. આ અંદાજિત છે, અહીંયા હું પ્રોપરલી નથી દોરતો તમને સમજવા માટે, તો એનું જે નામ ચોક્કસ રહેલું છે એ જે છે 23.5 છે, જેને આપણે ઉત્તરમાં હોય તો એને કર્કવૃત્ત, અને એવી જ રેખા જો દક્ષિણમાં છે એને મકરવૃત્ત કહીએ છીએ. મકર રેખા તો મકરવૃત્ત. ઓકે, તો આ બે લાઈન થઈ, આ બેને આપણે પ્રોપરલી સમજવાની છે. બીજી વસ્તુ એની સાથે જોડાયેલી એક અલગ બાબતને જોઈ લઈએ કે આ જે છે એની સાથે જ ઉપર એટલે કે વિષુવવૃત્ત, કર્કવૃત્ત અને એનાથી એક પાછી 67 બંને ગોળાર્ધમાં હશે, એને આપણે જે છે પ્રોપરલી જે રેખાઓ છે, જેવી રીતે વિષુવવૃત્ત છે, કર્કવૃત્ત, મકરવૃત્ત છે, એ ઉપરની છે તો એન્ટાર્કટિકા વૃત્તને નામે છે, અને નીચે છે તો આર્કટિક વૃત્તના નામે છે. પરંતુ આખું બેઝિકલી જ્યારે ઇન્ફોર્મેશન જ્યારે આબોહવા જ્યારે જોઈએ છે ને ત્યારે આ કર્કવૃત્ત અને મકરવૃત્ત વચ્ચેનો વિસ્તાર જે છે એને આપણે ઉષ્ણકટિબંધ કહીએ છીએ, આટલો વિસ્તાર. હા, પછી કર્કવૃત્ત અને જે એન્ટાર્કટિક વૃત્ત અથવા આર્કટિક મકરવૃત્ત અને આર્કટિક વૃત્તની આ બધું અહીંયા અને અહીંયા આ વિસ્તાર જે છે એ સમશીતોષ્ણ કટિબંધ કહીએ છીએ. અને છેક ઉપર 67.5થી પણ ઉપરનો એટલે કે 70 અક્ષાંશ પછી ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ બંનેના ભાગોમાં જે વિસ્તાર છે એને આપણે કહીએ છીએ શીત કટિબંધ. તો પ્રાદેશિક જે વિધિ છે એમાં જે રેખાઓના સંદર્ભમાં વિષુવવૃત્ત, ઉપરની રેખા કર્કવૃત્ત, નીચે મકર, ઉપરની જે 67.5માં છે એન્ટાર્કટિકા વૃત્ત જે છે, અને નીચે છે આર્કટિક વૃત્ત છે. એવી જ રીતે જ્યારે આબોહવા ડિવિઝન કરીએ છીએ, આમ તો આમાં સંદર્ભમાં એ નથી પણ પ્રોપરલી જે મુદ્દો બેઝિક નોલેજ મેળવવાનું છે ત્યારે અહીંયા સમજાવવું જરૂરી છે કારણ કે જ્યોગ્રાફીનું બેઝ છે. કારણ કે જ્યોગ્રાફીમાં જે સંકલ્પનાઓ છે એમાં મુદ્દો સૌથી મહત્વનો. ઓકે, તો એ રીતે થશે ઉપરનું શીત કટિબંધ અને નીચેનું જે છે દક્ષિણ ગોળાર્ધનું શીત કટિબંધ. બીજી વસ્તુ અહીંયા હું જે સમજાવી રહ્યો હતો એ જ હતું કે જે વિષુવવૃત્તીય રેખા છે એનો ઉપરનો ભાગ જે છે ને એને ઉત્તર ગોળાર્ધ કહીએ છીએ, ઉત્તર ગોળાર્ધ, અને આ દક્ષિણનો જે ભાગ છે એને દક્ષિણ ગોળાર્ધ. તો આ જે બે ગોળાર્ધો છે એ ગોળાર્ધોની અંદર તમે સ્પષ્ટ જોઈ શકો છો કે ઉત્તર અહીંયા ભૂમિખંડો અને મહાસાગરનું વિતરણ જોવાનું છે. એટલે એમાં સમજીએ, આ પહેલાં બેઝિકલી નોલેજ એટલા માટે આપ્યું કે એનું વિતરણ સમજી લે તમને બેઝિકલી ખ્યાલ આવે. તો તમે અહીંયા જોઈ શકતા હશો બેઝિકલી રીતે
કે જે ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધની જે મેં વાત કરી રહ્યો છું એની અંદર જે આ વિષુવવૃત્તથી ઉપરનો ઉત્તર ગોળાર્ધનો અને આ દક્ષિણ ગોળાર્ધનો જે ભાગ છે એની અંદર ઉત્તર ગોળાર્ધની અંદર સ્પષ્ટ ભૂમિખંડોનું પ્રમાણ વધારે છે અને દક્ષિણ ગોળાર્ધની અંદર તમે જોઈ શકો છો મહાસાગરનું વિતરણ વધારે છે. હવે આ જ વસ્તુને તમે જુઓ, હું જે સમજાવી રહ્યો હતો અહીંયા લખેલું એ જ વસ્તુ છે જે પ્રોપરલી હું વાત કરી રહ્યો છું કે વિષુવવૃત્તિ પૃથ્વીના ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધના બે સરખા ભાગ પાડે છે. ઉત્તર ગોળાર્ધ જમીન ગોળાર્ધ કહે છે. કેમ? કારણ કે આપણે જોયું મેપમાં કે ત્યાં જમીનનું પ્રમાણ વધારે છે, જે 81% જેટલું. જેમાં ઉત્તર અમેરિકા આવી જાય, યુરોપ આવી જાય, એશિયાનો મોટા ભાગનો ભાગ આવી જાય, આફ્રિકાનો ઉપરનો ભાગ આવી જાય, જે છે એ બધા ખાસ કરીને એ ઉત્તર ગોળાર્ધના ભાગરૂપ આપણે જોઈએ છીએ. દક્ષિણ ગોળાર્ધની અંદર આપણે જળ રાશિનું પ્રમાણ વધારે છે. તમે જોઈ શકો કે ઉત્તર ગોળાર્ધમાં પાછું દક્ષિણ અમેરિકાનો પણ કેટલોક ભાગ આવી જાય છે અને દક્ષિણ ગોળાર્ધમાં માત્ર કેટલો ભાગ આવે છે જમીનનો? દક્ષિણ અમેરિકાનો નીચેનો, આફ્રિકાનો નીચેનો, ઓસ્ટ્રેલિયાનો અને એશિયાનો થોડો ઘણો ભાગ અને ન્યૂઝીલેન્ડ, આ એટલે ઓસ્ટ્રેનેશિયા જે આખો ખંડ છે એનો કેટલોક ભાગ. બાકી તો બધું તમે જુઓ, હિન્દ મહાસાગરનો મોટાભાગનો ભાગ દક્ષિણ ગોળાર્ધમાં, પેસિફિકનો અડધો ભાગ, એટલાન્ટિકનો અડધો ભાગ, આર્કટિક મહાસાગર આખો દક્ષિણ. તો સમગ્ર જળ રાશિ જે છે, જળ સ્વરૂપો જે છે, મહાસાગરનું પ્રમાણ એ દક્ષિણ ગોળાર્ધમાં વધારે છે. તો જળ રાશિ અને જમીન વિસ્તારની સરખામણી કહીએ તો અહીંયા લગભગ 90.5 નીચે દક્ષિણ ગોળાર્ધમાં માત્ર 9.5% જ જમીન વિસ્તાર છે, બાકીનો 90.5% જે છે પાણીનો વિસ્તાર છે. એટલે એવું કહી શકાય કે ઉત્તર ગોળાર્ધ એ જમીન ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ એ જળ ગોળાર્ધ. બીજી માહિતી છે કે ઉત્તર ગોળાર્ધમાં પણ 20 થી 70 સુધીનો અને દક્ષિણ ગોળાર્ધમાં 70 થી 80 આ જે અક્ષાંશ સુધીની જમીનની અધિકતા છે. પેસિફિક એટલે કે હિન્દ અને આર્કટિક આ 4 મહાસાગર પૃથ્વીના સમગ્ર રાશિને 72.7 વિસ્તાર ધરાવે છે. એટલે કે 4 મહાસાગરો છે ને એમાં જળ રાશિની અંદર પણ એનું 72.7% પ્રમાણ છે. ભૂમિખંડો અને મહાસાગરો મુખ્યત્વે ત્રિકોણાકારે છે. મહાસાગરો પોતાના દક્ષિણ ભાગમાં પહોળા અને ઉત્તર ભાગમાં સોકડા છે. મહાસાગરોની સ્પષ્ટ માહિતી છે કે મહાસાગરો પોતાના દક્ષિણ ભાગમાં જઈએ એમ પહોળા થતા જાય અને ઉત્તર ભાગમાં સોકડા છે થોડી ઘણા અંશે. જ્યારે ભૂમિખંડો ઉત્તરના પહોળા છે અને પેલા એ તો સિમ્પલ છે કે એનું પ્રમાણ જ એ રીતનું છે. ઉત્તરમાં જમીનનું પ્રમાણ વધારે છે અને દક્ષિણમાં જળનું પ્રમાણ વધારે છે. બીજું માહિતી, પૃથ્વીના ભૂમિખંડ મહાસાગરનો સમાજ ગોઠવા છે અને મહાસાગર દક્ષિણમાં વધુ, જ્યારે ઉત્તર ગોળાર્ધમાં ઓછા ભૂમિ વિસ્તારો રોકે છે. તો આ બધી જ ઇન્ફોર્મેશન જે મેળવી એમાં આખા જ લેક્ચરમાં તમને એક વસ્તુની સ્પષ્ટતા હોવી, જે સમજમાં આવી જોઈએ અને જે મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે એક જ છે, જેમાં ફરી એકવાર શોર્ટમાં કહી દઉં કે ભૂમિખંડો અને મહાસાગરો જે નિર્માણ થયા એના પછી એના ઉપર દ્વિતીય, એ જે પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો કહેવાય, એના પછી એના ઉપર દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો રચાયા, એના પછી તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો રચાયા અને એની પ્રોપરલી કેટલીક લાક્ષણિકતાઓ છે. ઉત્તર ગોળાર્ધ, દક્ષિણ ગોળાર્ધના સંદર્ભમાં જમીન અને પાણીના વિતરણમાં પણ ચોક્કસ લાક્ષણિકતાઓ એનું વિતરણ છે. તો વિદ્યાર્થી મિત્રો, આના જ રિલેટેડ આના પછી ભૂમિખંડો અને મહાસાગરનો સમજાવતો વેગનરનો જે ખંડ પ્રવહનનો સિદ્ધાંત જે છે એની આ જ લેક્ચરની શ્રેણીના સેકન્ડ ભાગમાં આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરીશું. તો આ 20 કે તમને અત્યારનું જે લેક્ચર આપણે લીધું એમાં પ્રોપરલી ખ્યાલ આવ્યો છે અને એને પ્રોપરલી તમે સમજવાનો અને જ્યારે આ લેક્ચર તમે સાંભળો ત્યારે નોટ ડાઉન કરવાનું ભૂલતા નહીં, જેથી કોઈ કન્ફ્યુઝન ઊભું ન થાય. અને જે નાના મોટા કન્ફ્યુઝન છે એને બુક્સ દ્વારા, મટીરિયલ દ્વારા તમે સોલ્યુશન કરી શકો અને પછી જ્યારે પણ કોલેજમાં આવવાનું થાય અથવા તો એ વાત થાય ત્યારે આપણે પર્ટિક્યુલર કેટલાક ડિસ્કશનો દ્વારા એને સમજી શકીએ. આ 20 કે તમને ખ્યાલ આવ્યો છે. ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ભારત.